શ્રી ગણેશાય નમઃ. બ્રહ્મપુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તિથિને ઋષિ પંચમી તરીકે ઉજવવામાં આવે છે. ઋષિઓ એટલે આપણા મહાન પૂર્વજો. તો ચાલો આજે આ ઋષિઓ વિશે થોડું જ્ઞાન મેળવીએ. ઋષિ એટલે જ્ઞાની, વિદ્વાન, બ્રહ્માંડને જાણનાર. આવા અનેક મહાન ઋષિઓ આપણા દેશમાં જન્મ્યા છે. તેથી જ આપણા દેશને દેવતાઓ અને ઋષિઓની ભૂમિ કહેવામાં આવે છે. ઋષિઓએ માનવ જીવનને સુવ્યવસ્થિત અને સુગમ રીતે જીવવાની કળા શીખવી છે. માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પૃથ્વી પરના અન્ય જીવોને જેમ કે પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રકૃતિને પણ ગોઠવ્યા છે. આપણી સંસ્કૃતિના ઋષિઓ ચેતના, પ્રકૃતિ તેમજ અધ્યાત્મના વૈજ્ઞાનિક હતા. તેઓ અધ્યાત્મના વૈજ્ઞાનિક સ્વરૂપને જાણનાર હતા. તેઓએ માનવજાતને આધ્યાત્મિક જ્ઞાનના દિવ્ય ખજાનાનો વારસો આપ્યો છે. સૌપ્રથમ તો ઋષિઓએ શિક્ષણને વધુ મહત્ત્વ આપ્યું હતું. વેદ, વેદાંત, ઉપનિષદ, પુરાણ, રામાયણ, મહાભારત જેવા અનેક ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોની રચના દ્વારા ઋષિઓએ માનવજાતને સમૃદ્ધ બનાવી છે. ઋષિઓએ જપ, તપ, ધ્યાન, સાધના, ઉપાસના, આરાધના જેવા જુદા જુદા માધ્યમોથી બ્રહ્માંડના અનેક રહસ્યોનું જ્ઞાન મેળવ્યું હતું. પોતાના આધ્યાત્મિક જ્ઞાન અને આધ્યાત્મિક અનુભવને આધારે સમાજને માર્ગદર્શન આપ્યું છે. વૈદિક કાળથી ઋષિઓ આધ્યાત્મિક શિક્ષક તરીકે ઓળખાતા હતા. ઋષિઓની આપણી સંસ્કૃતિ, ધર્મ, દાર્શનિક વિચારો અને જીવનના વિવિધ પાસાઓ ઉપર ઊંડી અસર રહી છે. અહીંયા એ પણ નોંધ લેવી જોઈએ કે અનેક મહામહિલાઓએ પણ જ્ઞાની ઋષિકાઓ તરીકે પ્રખ્યાત છે. અરુંધતી, અપાલા, લોપામુદ્રા, રોમાસા, ગાર્ગી, મૈત્રી, ઘોષા જેવી મહાન ઋષિકાઓનું પણ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ખૂબ મોટું યોગદાન છે. સપ્તમ મન્વંતરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ 7 ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે. નવી પેઢીને આ 7 ઋષિઓનો પરિચય જરૂરથી આપજો. કશ્યપ ઋષિ બ્રહ્માજીના માનસપુત્ર એવા મારીચી ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એમના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે. અત્રિ ઋષિ અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે. જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમ એટલે કે ચંદ્રએ સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. ત્રીજા ઋષિ વશિષ્ઠ ઋષિ. વશિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા. એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલગુરુ હતા. તેઓએ મહાન ઋષિ પારાશરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય. ચોથા ઋષિ વિશ્વામિત્ર ઋષિ. વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સંન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાધી રાજાના સંતાનો હતા. પાંચમા ઋષિ ગૌતમ ઋષિ. ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે.
રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે કે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય. છઠ્ઠા ઋષિ જમદગ્નિ ઋષિ. તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે કે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા, પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીર લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા. સાતમા ઋષિ ભારદ્વાજ ઋષિ. ભારદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનમાં નિષ્ણાત હતા. તેઓએ લખેલા વૈમાનિકમ નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. યંત્ર સર્વસ્વમ નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. આ સપ્ત ઋષિઓ સિવાય પણ અનેક મહાન ઋષિઓ ભારત ભૂમિ ઉપર થઈ ગયા છે. બ્રહ્માંડના નાદ ઓમ અને ગણિતના શૂન્યથી લઈને યોગ અને આયુર્વેદ સહિત અનેક ઉપયોગી જ્ઞાન ભારતીય ઋષિમુનિઓએ જ આપ્યું છે. આ સપ્ત ઋષિઓ સહિત આપણા તમામ મહાન પૂર્વજો એવા ઋષિઓના ચરણોમાં પ્રણામ. દરેક ઋષિઓના જીવન અને તેના કાર્યો અદ્ભુત છે. આપણી આ ચેનલ ઉપર આગળ આપણે આ તમામ ઋષિઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું. ઓમ નમઃ શિવાય. અમારી આ ચેનલમાં આપને ધાર્મિક વાર્તાઓ, આધ્યાત્મિક કથા, પ્રેરણાપદ વાર્તાઓ, વેદ અને પુરાણના જ્ઞાનની વાત, તહેવાર વિશેની વાર્તાઓ, મનોરંજક વાર્તાઓ, બોધકથાઓ, બાળ વાર્તાઓ તેમજ મહાપુરુષોના જીવનની અવનવી પ્રેરક વાતો જાણવા મળશે. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. શ્રી ગણેશાય નમઃ.